કોઈ પણ વાર તહેવાર પ્રસંગ કે ઉત્સવ હોય એટલે ગુજરાતીઓના રસોડામાં રસોઈની શરૂઆત થાય કંસારથી. યસ, કંસાર જોવામાં, ખાવામાં, બોલવામાં જેટલો ઇઝી છે એટલો બનાવવો ઇઝી નથી. હા, ક્વિક ચોક્કસ છે પણ થોડોક ટ્રિકી છે. 1-2 વખત બનાવશો અને આપેલી ટીપ પ્રમાણે કરશો તો સરસ મજાનો કંસાર તૈયાર થશે. સૌથી પહેલા 1 કપ જેટલો ઘઉંનો કરકરો કંસારનો લોટ લેવાનો છે. ઘંટી ઉપર ઇઝીલી મળી જાય છે. તાસકમાં લોટ લઈશું. એની અંદર 1 ટેબલસ્પૂન ઘીનું મોણ નાખી હાથથી બરાબર મસળી લેવાનું છે અને એને એક બાજુ મૂકી દઈશું. હવે 1 કપ જો લોટ લીધો હોય તો 1/4 કપ જેટલું પાણી જાડા તળિયાના વાસણમાં, તપેલી હોય, પોટ હોય, કડાઈ હોય, જે પણ હોય એમાં લેવાનું છે, પણ જાડા તળિયાનું વાસણ લેવું જરૂરી છે. એની અંદર 2 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરીશું. અને 2 ટેબલસ્પૂન જેટલો ગોળ ઉમેરીશું. એને બરાબર હલાવી અને મિક્સ કરી લઈશું. પાણી ઉકળે એટલે એની અંદર મોયેલો કંસારનો લોટ જે હતો એ ધીમે ધીમે એડ કરતા જવાનું છે. ધીસ ઇઝ સમથિંગ લાઈક ખીચું. ચોખાનું ખીચું બનાવીએ છીએ ને, પાણી ઉકળે એટલે ચોખાનો લોટ નાખીએ છીએ એ જ રીતે, પણ અહીંયા પાણી ઓછું છે. હવે વેલણ લઈ એને ધીમે ધીમે મિક્સ કરતા જવાનું છે. લગભગ 1 મિનિટ માટે એને મિક્સ કરી લઈશું. ત્યાર પછી એની નીચે એટલે કે કડાઈની નીચે એક જાડી થિકનેસ વાળી તવી, રોટલી કે ભાખરીની જે તવી હોય એ મૂકવાનું છે. એની ઉપર કડાઈ મૂકી દઈશું અને એને તાસકથી ઢાંકી લેવાનું છે. મીડિયમ હીટ ઉપર 5 થી 6 મિનિટ માટે એને કૂક થવા દઈશું ધીમા તાપે. એટલે સરસ મજાનો છૂટો કંસાર રેડી થશે. વેલણથી ફરી એક વખત હલાવી લઈશું. એક બોલમાં કાઢી એને સર્વ કરીશું. અને કંસારની ઉપર દળેલી ખાંડ અને ઘી, એ તો જોઈએ, ગરમ કરેલું ઘી રેડી અને એને સર્વ કરીશું. યસ, તમે પૂજામાં પણ એનો ઉપયોગ કરી શકો છો, પ્રસાદ તરીકે, નૈવેદ્ય તરીકે પણ, અને જમવામાં પણ.